એ અન્ય રાજ્યમાંથી જે વહુઓ લાવે છે એ જનરલમાં કહેવાય, એસટીનો લાભ ન લઈ શકે. ફરીથી પણ કહું છું, આવી ભૂલ ન થાય કે જે ખેડાપા તાલુકા પંચાયત સીટ જેવી રીતે રદ થયું ફોર્મ, એ બેનનું ફોર્મ રાજસ્થાન હતું. એ જ પ્રમાણે ભાઈ ઝાલોદનું એક ગામ છે ગરાડુ. એ ગરાડુની અંદર સરપંચનું ગત વર્ષ ઇલેક્શન થયું. એ સરપંચના ઇલેક્શનની અંદર ગરાડુ જે સરપંચ છે કાકરાધરા 2, એની અંદર એ રાજસ્થાનના બેન છે, પણ અહીં રહીને અહીંનું એક ફરજી સર્ટિફિકેટ ઊભું કર્યું. દાખલો એ એસટી સર્ટિફિકેટ એ બેન રાજસ્થાનના છે, એના બધા એવિડન્સો મળ્યા છે, પણ અહીં ફરજી એસટી સર્ટિફિકેટ લઈ અને એ પોતે સરપંચાઈની ઇલેક્શન લડ્યા. એના કોઈ પુરાવા એક તાલુકા પંચાયત ઝાલોદે કોઈ પણ પુરાવા અત્યાર સુધી રજૂ કર્યા નથી કે અહીંના એસટી છે કેવી રીતે આપ્યું. તો એના જે ટેકેદાર છે, એ બેનના ટેકેદાર છે, એ રાજસ્થાનનું સર્ટિફિકેટ મૂક્યું છે અને એને તાલુકા પંચાયત ઝાલોદે વેલિડ ગણ્યું છે. એ તદ્દન ખોટું છે. અને જે તે એ વેલિડ ગણ્યું છે, એ જે અધિકારી છે, જે રાજસ્થાનનું જે સર્ટિફિકેટ મૂક્યું છે, હું સભ્યની વાત કરું છું, રાજસ્થાનના સર્ટિફિકેટને એસટી સર્ટિફિકેટને વેલિડ ગણ્યું છે. એ જે તાલુકા પંચાયતના જે તે અધિકારી અથવા કે ચૂંટણી અધિકારી છે, એના ઉપર એક્શન લેવાવી જોઈએ. અને તે પેલી સરપંચ જે કાકરાધારા 1, જે સરપંચ જે 2, એ જે સરપંચનું વિશ્લેષણ સમિતિમાં બંને લોકોના એક સભ્ય અને એક સરપંચ અને સભ્યનું વિશ્લેષણ સમિતિમાં છે. આજે 8-9 મહિના થઈ ગયા છે. વિશ્લેષણ સમિતિ હજુ વિશ્લેષણ કરે છે. એ વિશ્લેષણ કરવાનું માત્ર ને માત્ર 3 મહિનામાં કામ છે. એની જગ્યાએ એનું સર્ટિફિકેટ રાજસ્થાનનું છે નક્કી થઈ ગયું છે, તો પણ આજે એને એના પદ પરથી અથવા કે એના ખોટું છે એમ સાબિત કરવામાં ઘણી તકલીફ પડે છે. બીજું કે આજે સરપંચ જે છે એ ખોટા સર્ટિફિકેટના આધે આજે પણ ચાલુ છે. તો તમામે તમામ લોકોને કહું છું કે જેટલા બોર્ડર વિસ્તારના આદિવાસીઓ કે એટલે એસટી છે, એ અન્ય રાજ્યના વહુ લાવો છો તો એના એસટી કહેવાય નહીં. એ માત્ર ને માત્ર પોતાની વહુ કહેવાય. એના સિવાય કોઈ સરકારી લાભ ન લઈ શકે. એસટીની અંદર રહીને એસટી લાભ ન લઈ શકે, એ આપને સર્વેને જણાવવા માટે. તો જે લોકો જે સમજે છે, જાણે છે, એ ધ્યાન રાખવું.